તો ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવતા જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં વરસાદ શરૂ થયો હતો। કાલાવાડ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો। કાલાવડ તાલુકાના ખાનકોટડા, લલોઈ, બાંગા, હરિપર, ખંઢેરા, વેરાજા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો। કમોસમી વરસાદથી લઈને ચણા, ધાણા, ઘઉંના પાકને નુકસાનની શક્યતાઓ છે। પાકની લણણી સમયે થયેલા કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે। સંવાદદાતા હિરેન ફોનલાઈન પર જોડાયા છે। હિરેન, વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। જામનગર જિલ્લાના અનેક વિસ્તારોમાં, તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, શું વિગતો? જી નેહા, ચોક્કસ જણાવી દઉં કે જે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી, જેને પગલે જે જામનગર તેમજ જે હાલાર પંથક છે તેમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો। અને જો જામનગર જિલ્લાની વાત કરવામાં આવે તો જામનગર જિલ્લાના ધ્રોલ, કાલાવડ તેમજ જે જોડિયા તાલુકો છે તે સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં જે માવઠું છે તે પડ્યું હતું, જેના કારણે જે ખેડૂતોનો જે શિયાળુ પાક છે કે જીરું છે, રાયડો છે જેવા પાકો છે તે પલળ્યા હતા અને તેને લઈને જે ખેડૂતો છે તેને હાલ તો મોટા પાયે જે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। તો બીજી તરફ ફરી આ માવઠું ન પડે તે માટે જે ખેડૂતો છે તે પ્રાર્થનાઓ પણ કરી રહ્યા છે। જી નેહા, બિલકુલ હિરેન, જાણકારી બદલ આભાર।